શું તમે ગુજરાતના સીએમના કોઈ ફરિયાદ કરો એટલે તમે જીવતે જીવતા સળગાઈ નાખવામાં આવે? આ ઘટના સામે આવી છે આણંદ જિલ્લાના અંબાવ ગામમાંથી. મહત્વની વાત તો એ છે કે વ્યક્તિએ ફરિયાદ કરી અને આ બાદ કથિત રીતે એને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અત્યારે વ્યક્તિની હાલત ખૂબ જ ગંભીર છે અને વડોદરાની સયાજીરાવ જે હોસ્પિટલ છે એમાં દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ આખો મુદ્દો શું છે જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ. હું છું આપનો દોસ્ત કરે ચડોદરા. હવે સૌથી પહેલાં અહીં સમજી લેજો કે અંબાવ ગામ છે ત્યાં કથિત રીતે ભરતભાઈ પઢિયાર નામનો જે વ્યક્તિ છે એમને કથિત રીતે ફરિયાદ કરેલી હતી. જિલ્લા વિકાસ અધિકારીને, તાલુકા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર અને મુખ્યમંત્રીને અરજી કરેલી હતી. અને એવું કહેવામાં આવી રહ્યું છે કે એને વારંવાર આવી ફરિયાદો કરેલી પરંતુ કોઈ પણ નિરાકરણ આવેલું નહોતું. અને જ્યારે આ ફરિયાદ કરવામાં આવેલી હતી ત્યારે ગામના કેટલાક એવા લોકો જેની અંદર મહિલા સરપંચ પણ સામેલ છે એ બધા જ લોકોએ એને ગામની વચ્ચે મારેલો અને આ બાદ કથિત રીતે એને જીવતો સળગાવવાનો પ્રયાસ કરેલો હતો. મારે ઘરે ભજન હતું એટલે હું દરણું ધરાવવા માટે ગયેલો એટલે વાઘરીવાસમાં માણસો કહેવા ગયેલો તો મને એમને એમની ગાડી લઈને સરપંચ શ્રી કોકિલ આવ્યા. એમના પતિ દિનેશભાઈ, એમના પુત્ર નિલેશભાઈ, રાજેશભાઈ અને એક એમનો ભત્રીજો બધાએ ઇકો ગાડી લઈને આવ્યા અને મને ગળદા પાટુનો માર માર્યો. મને મારતા મારતા ગામ જ ચલાયા અને કોકિલ આવ્યા અને મને પકડી રાખ્યો. કોકિલ આવ્યા અને મને પકડી રાખ્યો. એમના છોકરા નિલેશભાઈએ પેટ્રોલ નાખ્યું અને રાજેશભાઈ દિવાસરી ચાવડી અને દિનેશભાઈએ લાત મારી મને ફાડી નાખ્યો અને પછી મને આગ લાગી મને કોઈ કશું. જોકે મહત્વનું છે કે આનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે જે અમે તમને બતાવી શકીએ એવી કોઈ પણ સ્થિતિમાં નથી. કારણ કે વિડીયો એટલો હચમચાવી નાખેલો વિડીયો છે કે જે સામાન્ય વ્યક્તિ એને જોઈ પણ ન શકે. પરંતુ જ્યારે આ બધી જ ઘટના સામે આવી ત્યારે અમારા રિપોર્ટર ખુદ એ ગામમાં પહોંચ્યા હતા અને જ્યારે અમારા રિપોર્ટર ત્યાં પહોંચ્યા ત્યારે કંઈક અલગ જ દ્રશ્યો જોવામાં આવ્યા. ગામના ઘણા બધા લોકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ભ્રષ્ટાચારના આરોપોને લઈને ચાલી રહેલી માથાકૂટ દરમિયાન આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. અંબાવ ગામના કેટલાક એવા લોકોનું એવું પણ કહેવું છે કે ભરત પઢિયારે પોતાની રીતે જ પોતાની જાતને આગ ચાપી હતી. શું હતી એટલે પેલા ત્યાં આગળ ઝઘડો થયેલો પેલી બાજુ, બરાબર, અને પછી પેલો ભાઈ હે ને ત્યાં આગળ સ્કૂલથી આગળ પેટ્રોલ છોટીને આવ્યો. હવે બધું જોયું ત્યાં આગળ પેટ્રોલ છોટ્યું છે. એમના ઘરના બધા લોકો આવ્યા છે. પેટ્રોલ છોટ્યું ને આગળ દેહારી મારે દેખતા છોટી અને મને એને કંપારી આવી ગઈ. અને જે ભરે ને તારે એ ભાઈ કોને દિવાસરી ચાપી? એ જાતે એ ભાઈ. શું નામ છે? ભરતભાઈ. પણ એમને તો એ તો ફરિયાદ તો એવી લખાઈ છે કે સરપંચે ને સરપંચના ઘરવાળાએ કર્યું. કોઈ જાતનું કશું નથી. તો એની જાતે છોટી છે અને બધું પેટ્રોલ જાતે છોટ્યું છે. રૂબરૂ છે, બધું છે. તો પેટ્રોલ ડબલું કાલ ડીએસપી વાઇસ આવ્યા હતા, ડબલું લઈ ગયા ત્યાં. એટલે સીધો મતલબ એવો થયો કે કોઈ એને મારવાનો કોશિશ નથી કરેલી પરંતુ પોતાની જાતે જ એને સળગાવવાનો પ્રયાસ કરેલો હતો. પરંતુ મહત્વની વાત એ છે કે આણંદ પોલીસ અત્યારે બધી રીતે તપાસ કરી રહી છે. પરંતુ જો એવું સાબિત થાય છે કે ગામના લોકોએ અથવા તો ગામના સરપંચ દ્વારા એક વ્યક્તિને એટલા માટે જીવતો સળગાવી નાખવામાં આવ્યો કારણ કે એ વ્યક્તિએ માત્ર સીએમને ફરિયાદ કરી હતી. અને જો આ બધી વસ્તુ સાબિત થશે તો ચોક્કસથી ના માત્ર ગામનું નામ ખરાબ થશે પરંતુ આખા ગુજરાતનું નાક કપાઈ શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરૂર કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.